सो हाई फ्रेंड्स, तो फ्रेंड आज वीडियो टॉपिक है जेम आप डीडी एट्ले कि डिमांड ड्राफ्ट विषे संपूर्ण चर्चा करीशुं। कारण कि मोस्ट ऑफली तमारे मोपअप राउंड और स्टे वेकेन्सी राउंड में तमे भाग लेता हो तो तमारे डीडी से ए मस्ट होय छे कि तमारे साथे लई जवो फरजियात है। कारण कि तमारे જ્યારે તમને એડમિશન ત્યાં મળવાપાત્ર રહેશે ત્યારે તમારે ફી છે એ તમને એ જ દિવસે ભરવી પડશે। પ્રથમ સેકન્ડ કે થર્ડ રાઉન્ડમાં તમને લોકોને ફી ભરવા માટે સમય આપવામાં આવતો હતો, આમાં તમને સમય છે તે આપવામાં નહીં આવે। તમારે એને એ જ દિવસે એક ટર્મ ફી એટલે કે એક સેમેસ્ટર ફી છે તે ભરવી પડતી હોય છે। તો આ વિડીયોમાં હું તમને ડીડી વિશે સંપૂર્ણ માહિતી આપીશ। આ ઉપરાંત પર થોડા જે ફીઝને લગતા જે મેઇન પ્રશ્નો છે એના પર આપણે ચર્ચા કરી લઈએ। તો જે લોકોને ઓલરેડી थर्ड राउंड में एडमिशन मळी गयुं छे तो ए लोकोने जे थर्ड राउंड में तीजा राउंड में एडमिशन मळी गयुं एनो ओरिजिनल एडमिशन ऑर्डर एटले के लेटर अने जे ट्यूशन फी भरी छे थर्ड राउंड माटेनी एनी रसीद छे ते फरजियात लाववानी रहेशे। ओरिजिनल डॉक्यूमेंट अने नियत फी वगर उमेदवारने कोईपण संजोगोमां प्रवेश छे ते आपवामां आवशे नहीं। एटले के तमने स्टे वेकेन्सी राउंड मॉपअप राउंड में त्यां कॉलेज अलॉट थशे एटले तमारी अपील नहीं चाले, तमारे एने ए ज दिवसे फी छे ते पे करवी पड़शे। તમારી જે ફી છે તમારે એક સેમેસ્ટરની ફી પે કરવાની હોય છે, તો તમારે એક સેમેસ્ટરની ફી પે કરવા માટે તમે રોકડ રકમ પણ કરી શકો છો અથવા તો તમે ડીડી દ્વારા પણ કરી શકો છો। પરંતુ મોસ્ટ ઓફલી આમાં તમને લોકોને જો એસએફઆઈ કે મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે તો તમારે વધારે પડતી ફી એમાં ભરવી પડતી હોય છે, એટલે તમે ડીડી લઈને જાઓ તો એનો બેનિફિટ તમને લોકોને મળી શકે, જેથી કરીને તમારે વધારે જે રૂપિયા છે તે સાથે કેરી કરવા ના પડે। હવે જે મેઇન પ્રશ્ન હતો કે મેં ડીડી ક્યાં નામનો બનાવવાનો છે, તો અહીંયા તમે જોઈ શકો છો એસીપીયુ જીએમસી એડમિશન કમિટી જે ગાંધીનગરના નામનો તમારે જે ડીડી છે એ બનાવવાનો છે। જે લોકોને ત્રીજા રાઉન્ડમાં એડમિશન મળી ગયું છે તો એ લોકોને પોતાની ટ્યુશન ફી ભરી હશે તો તેના આધારે એની જે ફી હશે એમાં બદલાવ કરી આપવામાં આવશે। એ લોકોને જે તફાવતની ફી હોય એ જ ભરવાની થશે। અને જે પણ કોઈ પણ વિદ્યાર્થીને જો ફી છે તે વધુ ભરાઈ જાય તો જ્યારે તમામ રાઉન્ડ પૂરા થઈ જશે ત્યાર પછી પોતાની ફી છે તે રિફંડ કરવામાં આવશે। જે લોકોને એડમિશન મળશે કોલેજ મળશે એ લોકોને પણ રિફંડ કરવામાં આવશે વધારે ભરાશે તો, અને જેને એડમિશન નહીં મળે એ લોકોને પણ પોતાની જો ફી પહેલાં ભરી હોય ને એડમિશન રદ કર્યું હોય તો એ લોકોને પણ પોતાની જે ફી છે તે તમામ રાઉન્ડ પૂરા થયા પછી આપવામાં આવશે। જે વિદ્યાર્થીને એવું થાય કે મને થર્ડ રાઉન્ડમાં કોલેજ મળી છે અને મારે હવે એડમિશન રદ જ કરાવી નાખવું છે તો એ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડના દિવસે પોતાનું એડમિશન છે રદ પણ કરાવી શકે છે। ત્યાર પછી અહીંયા ખાસ સૂચના તમે વાંચજો કે ખાસ કરીને બધા ઉમેદવારોને ડિમાન્ડ દ્વારા ટ્યુશન ફી ભરવાની સલાહ છે તે આપવામાં આવે છે। રોકડ રકમ કરતાં તમે લોકો ડીડી છે એ મસ્ટ છે, તો ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા તમારા લોકોને ફી છે તે ભરવી। હવે અહીંયા નીચે જે મેઇન ટોપિક આપણે સમજવાના છે એ સમજી લઈએ કે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે કાઉન્સિલિંગના સમયે ટ્યુશન ફી ચૂકવવાની નાણાંની ચોક્કસ વ્યવસ્થા સાથે આવે, એટલે કે તમારે ભરવી ફરજિયાત છે। મહત્તમ તમારી ફીની વાત કરીએ તો મેડિકલ કોલેજ અમદાવાદની એમબીબીએસની જે મેનેજમેન્ટ કોટાની ફી છે એક સેમેસ્ટરની એ તમારે 9,20,000 રૂપિયા છે। તેથી ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે 1 લાખ, 2 લાખ, 3 લાખ અને 5 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પોતાની પસંદગીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ છે તે કાયમ કરી શકે છે। એટલે તમારે જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે 1 લાખનો, 2 લાખનો, 3 લાખનો અને 5 લાખનો તમારે બનાવવાનો છે। તો આવી રીતે તમે 4 જે ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ બનાવીને જાઓ એટલે તમને કોઈ પણ કોલેજમાં મળવાપાત્ર હોય તો તમે આરામથી ત્યાં આપી શકો, અને જે વધારાની ફી હોય એ તો તમને પાછી મળી જતી હોય છે। હવે આપણે કોલેજની જેટલી ફી છે એના પર ચર્ચા કરી લો જેથી કરીને તમે લોકો છે તે સમજી શકો। હવે અહીંયા જે લિસ્ટ છે તમારી સામે એ તમારે એમબીબીએસ કોલેજોનું છે, તો અહીંયા જે ગવર્મેન્ટ તમારી ફીસ હોય છે 25,000 ફી હોય છે, એટલે એટલી તો કોઈ પણ કેરી કરીને સાથે લાવી શકે। હવે જેમએરએસ મેડિકલ કોલેજની મેનેજમેન્ટ કોટાની વાત કરીએ તો ફીસ કેટલી છે તો કે 9.075, એટલે આ તમારે જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે તો એટલી તમારે મહત્તમ ફી તમારે વાર્ષિક છે તો આની તમારે અડધી એક સેમેસ્ટરની ફી છે તે ભરવાની હોય। જો તમે કોઈ એસએફઆઈ કોલેજમાં એડમિશન લેતા હોય તો અહીંયા તમે જોઈ શકો કે એની જે મેનેજમેન્ટ કોટાની ફી છે તે 18.25 છે, તો તમારે એની એક સેમેસ્ટરની ફી છે તે તમારે 9.5 ની આસપાસ થાય તો તમારે એટલી ફી છે તે પે કરવી પડે। હવે જો કોઈ પણ ભાઈ કે બહેન છે એ ડેન્ટલ કોલેજમાં એડમિશન લેતા હોય તો એની ફીસની વાત કરીએ તમારે એક સેમેસ્ટરની, તો એમાં તમે જોઈ શકો છો કે અહીંયા અહીંયા જેટલી કોલેજ છે ડેન્ટલ કોલેજો છે તો અહીંયા તમે જો કોઈ પણ તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળતું હોય તો એની ફી તમારે 3 લાખ, 4 લાખ એવી આસપાસ છે, પરંતુ જો તમારે કોઈ પણ મેનેજમેન્ટ કોટામાં મળે તો 7 લાખ, 7 લાખ એવી તમારી ફી છે તો એને હાફ તમારે ભરવાની થતી હોય, એટલે તમારે 3 થી 4 લાખ। એટલે તમારે જે આમાં ટૂંકમાં કહેવાનો મતલબ કે તમારી પસંદગી હોય કે મને એમબીબીએસમાં ના મળે તો હું ડેન્ટલ કે આયુર્વેદિક કે હોમિયોપેથિકમાં મારે પસંદગી છે અને મારે લઈ લેવું છે તો તમારી પાસે અલગ અલગ ડિમાન્ડ ડ્રાફ્ટ હોય તો તમને ત્યાં દેવા માટે ઇઝી પડે। અહીંયા તમે જોઈ શકો છો કે જે આયુર્વેદિક કોલેજનું લિસ્ટ છે તો એની જે મેનેજમેન્ટ કોટાની ફીસ છે એ 3.4 લાખ, 4.5 લાખ એવી ફીસ છે, તો તમારી પાસે 1-2 લાખના ડિમાન્ડ ડ્રાફ્ટ હોય તો તમારી ફી છે ત્યાં તમે પે કરી શકો। જો તમારી પાસે ફિક્સ જ હોય કે મારે ફક્ત એમબીબીએસમાં જ લેવું છે તો તમે એ પ્રકારના ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે રેડી કરી શકો। હવે આપણે એ જોઈએ કે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે કઈ રીતે બનાવવાનો હોય છે। ડિમાન્ડ ડ્રાફ્ટ છે એ તમારે એસીપીયુ જીએમસીના નામનો તમારે બનાવવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો જે નોટિફિકેશનમાં જ છે કે એસીપીયુ જીએમસી પેએબલ એટ ગાંધીનગરના નામનો તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ છે તે બનાવવાનો છે। હવે વાત કરીએ તો ડિમાન્ડ ડ્રાફ્ટ છે તમે કોઈપણ બેંકમાં બનાવી શકો છો, એવું જરૂરી નથી કે તમે જે બેંકમાં બનાવતા હોય એ બેંકમાં તમારું ખાતું હોવું જરૂરી છે, પરંતુ તમે જે બેંકમાં હોય અને જો
જો એ જ બેંકમાં જઈને તમે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવતા હોય તો તમારા ખાતામાંથી પૈસા છે તે ઓટોમેટિક કટ થઈ જશે અને તમારે રોકડ રૂપિયા છે તે આપવા પડતા નથી. ડીડી માટે તમારે ઓનલાઈન પણ તમે કરી શકો છો અને ઓફલાઈન પણ કરી શકો છો. જે બેંકમાં તમારું એકાઉન્ટ હોય, એસબીઆઈમાં હોય, ત્યાર પછી તમારો આઈસીઆઈસીઆઈમાં હોય, એચડીએફસીમાં કોઈ પણ બેંકમાં હોય તો તમે લોગિન કરીને ત્યાર પછી ઓનલાઈન પણ તમે ડીડી છે તે બનાવી શકો છો અને ઓફલાઈન પણ તમે આરામથી કરી શકો છો. ડીડી ફોર્મ છે એની માટે તમારે જે પણ બેંકમાં તમારે ડીડી બનાવવાનું હોય એ બેંકમાં તમારે જવાનું છે. ત્યાં જઈ અને તમારે કહેવાનું છે કે મારે ડીડી બનાવવાનો છે, તો એ તમને ત્યાંથી એક ફોર્મ આપશે. એ ફોર્મ તમારે ફિલઅપ કરી અને ત્યાર પછી તમારે બેંકમાં આપવાનું છે, એટલે એ લોકો તમને ડીડી છે તે બનાવી દેશે અને જે તમારો ડીડી બનશે એ ડીડી તમને એ જ દિવસે મળી જશે. એટલે કે એમાં તમને વધારે સમય છે તે લાગતો નથી. તમે આજે જાઓ તો તમને આજે જ ડીડી છે તે આપી દેવામાં આવશે. ઉદાહરણ તરીકે આ ડીડી છે ને તમારે ડીડી બનાવવાનું હોય તો જે બેઝિક માહિતી તમે જેવી રીતે રૂપિયા જમા કરતા હોય તમારા અકાઉન્ટમાં એ રીતે જ ફિલ કરવાનું છે. પરંતુ અહીંયા તમારે જે સિમ્પલ તમને સમજાવતું તારીખ લખવાની છે, બ્રાન્ચનું નામ લખવાનું છે, ત્યાર પછી તમે જેના નામે ડીડી બનાવતા હોય એનું નામ લખવાનું છે. તો આમાં ઉદાહરણ તરીકે હું અહીંયા આપણે એસીપીયુસી જીએમસીના નામે બનાવતો હોય તો તમે જે જમા કરાવવાનું છે, જ્યાં આપણા અકાઉન્ટમાં નામ લખતા હોય ત્યાં તમારે એસીપીયુસી જીએમસીનું નામ લખવાનું છે, કારણ કે તમે એના નામનો ડીડી છે તે બનાવવા માંગો છો. તમે જે પણ ડીડી બનાવવા માંગતો હોય 1 લાખનો, 2 લાખનો, 3 લાખનો, 5 લાખનો, તો એ પ્રમાણે તમારે ત્યાં કેશ ત્યાં બેંકમાં આપવા પડશે અને એ નામના તમને ડીડી છે તે બનાવીને આપશે. તો તમારે 1 લાખનો બનાવવાનો છે, ત્યાર પછી પહેલાં વાત કરી મુજબ 3 લાખનો, 5 લાખનો, એવા અલગ અલગ તમારે ડીડી બનાવવાના છે. તમારે જે કોલેજમાં લેવાપાત્ર ઈચ્છા હોય તમે કે આની ફી અમે ભરી શકીએ એમ છે એ મુજબ તમારે ડીડી છે તે બનાવી નાખવાના. ટૂંકમાં તમને સમજાવું તો તમે જ્યારે બેંકમાં જશો ત્યાં તમે વાત કરશો કે મારે આ નામનું ડીડી બનાવવાનો છે, એટલે ત્યાંથી પણ તમને માહિતી આપવામાં આવશે કે આ રીતે તમે માહિતી ફિલ કરી અને આપો એટલે તમારે ત્યાંથી ડીડી છે એ બનાવી દેશે. ડીડી તમારે મેં કીધું એ મુજબ તમારે 1 લાખ, 2 લાખ, 3 લાખ, 5 લાખ અલગ અલગ બનાવવા, જેથી કરીને તમને ઉદાહરણ તરીકે કોઈ પણ જેએમઆરએસ મેડિકલ કોલેજમાં મળતું હોય ને ત્યાં તમારે 3.30 લાખની ફી હોય તો તમે 5 લાખવાળો જે ડીડીસી આપી શકો. જો તમારે કોઈ આયુર્વેદિક કોલેજમાં મળતું હોય ને તમારી ફી 1 લાખની આજુબાજુ હોય તો તમે 1 લાખનો આપી શકો. અને જો કોઈ મેનેજમેન્ટ કોટામાં મળતું હોય ને તમારી ફી 9 લાખ પહોંચી જતી હોય તો તમે બધા ડીડી છે તે એકસાથે આપી શકો. જે તમારી વધારાની ફી હશે એ તમને પાછી મળી જશે. તો આવી રીતે તમારે ડીડી છે બનાવવા માટે ડાયરેક્ટ બેંકનો કોન્ટેક્ટ કરવાનો છે. બેંકમાંથી તમને ફોર્મ આપશે, ફોર્મ ભરીને તમે ત્યાં આપશો. તમારો અકાઉન્ટ એ બેંકમાં ના હોય તો તમે રોકડ રૂપિયા આપશો અને જો તમારો અકાઉન્ટ ત્યાં હોય તો તમારા ખાતામાં પૈસા છે તે કપાઈ જશે. આમાં એવું જરૂરી નથી કે તમારું અકાઉન્ટ જ બેંકમાં છે તે હોવું જોઈએ. તો આવી રીતે પણ તમે ડીડી છે તે બનાવી શકો છો. તો ડીડીને લગતા તમામ ડાઉટ તમારા ક્લિયર થઈ ગયા હશે અને આ ઉપરાંત પણ જો કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો ઇન્સ્ટાગ્રામમાં એસએમએસ કરજો. હું ટ્રાય કરીશ કે તમને લોકોને જલ્દીથી રિપ્લાય આપી શકું. તો જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં.